જો ભાઈ પેલા આંબે મોર આવે, પછી હાવ નાના નાના ફળ લાગે ને એને આપણે કેરી નથી કહેતા, એને ખાકટી કહીએ. એમાં રસ ન નીકળે, રસની સંભાવના છે, પણ ખાકટી તોડી અને પછી તમે એમાંથી રસ કાઢવાની કોશિશ કરો, નીકળશે નહીં. અને કદાચ અત્યારે બધા જે મશીનો આવ્યા એનાથી તમે એમાંથી રસ કાઢો તો એ તુરો ને ખાટો હશે. એનું નામ જ ખાકટી. એ ખાટી હોય, એનું અથાણું થાય, પણ ત્યાં રસ રોટલીના જમણ ન થાય. રાહ જોવી પડે, માવજત કરવી પડે. એ ખાકટી મોટી થાય, કેરી થાય, કેરી થયા પછી પાછી કાચી હોય, તાપ પડે, તમારે રાહ જોવી પડે, માવજત કરવી પડે, અને પછી એનો સમય આવે ત્યારે એ પાકે. અને પાક્યા પછી તુરાશ ખટાશમાં બદલાણી, એ ખટાશ મધુરતામાં, મીઠાશમાં બદલાણી. તમે જુઓ, સમય આવે રસ પણ બદલાતા જાય. લીંબોળી કડવી હોય, પણ એનો સમય આવે ને લીંબોળી પાકે એટલે કડવાશ મીઠાશમાં પરિવર્તિત થાય. એમ આંબે પેલા તુરાશ, પછી ખટાશ અને પછી મીઠાશ, ભૂમિકા બદલાતી જાય. માણસનું આવું જ છે. આપણે આ સંસાર વૃક્ષના ફળ છીએ. ભગવાને ગીતાના 15મા અધ્યાયમાં આ સમગ્ર સૃષ્ટિને એક અશ્વત્થ પીપળાની ઉપમા આપી. અશ્વત્થ પીપળો, પીપળાને આપણે બહુ પવિત્ર માન્યો, કારણ કે આપણા શાસ્ત્ર અનુસાર પીપળો એ ભગવાનનું રૂપ છે. પીપળો કપાય નહીં. અશ્વત્થ સર્વવૃક્ષાણામ, આવું ભગવાન ગીતામાં કહે છે. પોતાની વિભૂતિ બતાવે છે. અશ્વત્થ, વૃક્ષોમાં પીપળો હું છું. પીપળે પાણી રેડો, ભગવાન તૃપ્ત થાય. પીપળે પાણી રેડો, પિતૃઓ તૃપ્ત થાય. આપણે ત્યાં એક માન્યતા છે કે પીપળો હોય ને ભૂત હોય. પ્રેતને પીપળા મળી જ રહે. આપણે બધા ભૂત જ છીએ, અને ભૂતે નહીં, મહાભૂત છીએ. અને 5 મહાભૂતનો પાછો સંગમ છીએ, કારણ કે 5 મહાભૂતથી આપણું શરીર બન્યું. જ્યાં ભગવાન હોય, જનાર્દન હોય, ત્યાં જનતા હોય ને. અને આમ પણ તમે મૃત્યુ પછીની વાત કરો તો મર્યા પછી જ્યારે શરીર છૂટે ત્યારે કોઈ પણનો જીવ પહેલા પ્રેત યોનિમાં હોય. 9મે દિવસે સૂતક કાઢે, પછી એના દશા થાય, એકાદશા શ્રાદ્ધ થાય, દ્વાદશા શ્રાદ્ધ થાય. બહુ મોટું મરણ હોય તો ત્રયોદશા થાય. અને શ્રાદ્ધ આદિ કર્યા પછી એ થોડો સમય, એ પછી ત્યાંથી મુક્ત થાય, એ પરિવારમાંથી, એ ઘરમાંથી એની આસક્તિ છૂટે, અને થોડો સમય પ્રેત યોનિમાં રહે છે. અને પછી પિતૃ યોનિમાં. આપણે ત્યાં સામાન્ય રીતે કોઈ વડીલનું મૃત્યુ થાય ને તો આપણી પરંપરા એમ કહે છે કે 3 વર્ષ પછી આપણે એને પિતૃમાં ભેળવીએ, અને પછી શ્રાદ્ધ પક્ષમાં એનું શ્રાદ્ધ થાય. શ્રાદ્ધ કરવું અટાણના ભણાયેલા ગણેલા લોકો શહેરના ભલે ન માને, એને કોણ સમજાવે? જે બુદ્ધિ પ્રામાણ્યવાદી જ હોય એને કોણ સમજાવે
કે બુદ્ધિના પકડની બહારની દુનિયા બહુ મોટી છે. બુદ્ધિ જેટલું જાણી શકે છે એના કરતા હજી બુદ્ધિ જ્યાં પહોંચી નથી એવી સૃષ્ટિ બહુ મોટી છે. બધું જ બુદ્ધિથી નહીં જાણી શકાય, કારણ કે બુદ્ધિની શક્તિ સીમિત છે. પરમાત્મા પણ બુદ્ધિથી નહીં જાણી શકાય, એકલી બુદ્ધિથી નહીં જાણી શકાય. મેં કીધું એમ ખાકટી કેરી બનશે ને કેરી બરાબર પાકશે, એમ આ બુદ્ધિ ભગવાને બધાને દીધી છે. પણ જન્મ્યા ને એટલે એ બુદ્ધિ મોર જેવી હોય, આંબે આવેલા મોર જેવી. પછી થોડા મોટા થાવ એટલે ખાકટી, છોકરા થોડા તુરા હોય, જવાન થાય એટલે ખાટા થાય. છોકરા તુરા હોય, મોટા થાય એટલે થોડા ખાટા. પેલા તુરા હતા, હવે ધતુરા થયા. ધતુરા એટલે ઓલા ફૂલ નહીં, ધૂર્ત. ઘણા ધૂર્ત થઈ જાય જો બુદ્ધિ આડે માર્ગે ગઈ હોય. ધતુરો નહીં, ધુતારો. ધતુરો અને ધુતારો. તુરો હોય ધતુરો થાય તો શંકર ને વાલો. પણ જો ધતુરો થવાને બદલે ધુતારો થયો, જીવન બગડે. તુરો હોય પછી ખાટો થાય, જવાનીમાં લગભગ વાત વાતમાં ખાટા થાય માણસ. પણ સમય આવે ને પછી એ પાકે, પાકટ અવસ્થા, પરિપક્વ થાય, મધુર થાય. પાછલી ઉંમરે માણસ મધુર થવો જોઈએ. આ સંસાર વૃક્ષનું ફળ છે, મધુર થવો જોઈએ. તમારો બુઢાપો એવો મધુર હોય કે તમે બધાને ગમો. ભલે તમે કમાઈ શકતા ન હોય, ભલે હવે તમારા હાથ પગ ન ચાલતા હોય, છતાં પણ તમે સૌને તમારા વાત્સલ્યની ગોદડીમાં એવા લ્યો એને હું ફાપો. છોકરાઓને માર્ગદર્શન આપો પ્રેમથી, ટીકા કરીને, વઢીને નહીં. ઘણા ટીકા કરવાની, હામે હોય તો ટક ટક, અને હામે ન હોય ત્યારે ટીકા. વડીલોની આ આદત છે ને ટકટકની ને ટીકાની, એ એને કડવા બનાવે છે. હામે હોય ત્યારે ટકટક કરે, અને પછી વહુઓ કંટાળે હાહુથી, છોકરા કંટાળે બાપાથી. હા, મારા બાપાની ટકટક. તમે એકવાર બેઠા બેઠા માળા કરો ને, કરશું અમે બધું કામ. સાસુની ટકટક થી બહુ કંટાળે. ટકટક નહીં, સામે હોય ત્યારે ટકટક કરે અને સામે ન હોય ત્યારે ટીકા કરે. બીજાની આગળ અમારી વહુમાં કાંઈ અક્કલ જ ન મળે. એ આવી છે ને આવી છે ને કે એમાં જોઈ ને પછી એની માએ એને ગામડામાં તો એમ કે મીઠું જ નથી નાખ્યું. ટીકા. આ ટકટક અને ટીકા, આ બંનેથી વડીલ બચે અને એને બદલે વાત્સલ્ય આપતા હોય, પ્રેમ આપતા હોય, અને પ્રેમથી એવું સમજાવે કે બેટા આમ થઈ ગયું એટલે આમ થઈ કર્યું એટલે આમ થયું ને, જો એક કામ કર, હવે તું આવી રીતે કર તો આ કામ વધારે સારું થશે. એને ટકટક ન કહેવાય, એ માર્ગદર્શન. કુંભાર ટપલો લઈને ટીપતો હોય માટલાને તો એક હાથે ટીપે, એક બહારથી એનો હાથમાં ટપલું હોય એનાથી ટીપે તો અંદરથી પાછો એને આધારે આપી રાખ્યો હોય. અંદરથી આધાર આપ્યા વગર જો બહારથી ટીપે તો કાચું માટલું તૂટી જાય, પાક્યા પછી ફૂટી જાય.
કાચું હોય તો તૂટી જાય, અંદરથી આધાર આપવો પડે. બુઢાપો તમારો મીઠાશ વાળો હોય. મેં કેટલા એવા વડીલોને જોયા છે, પાકી કેરી જેવા, બધાને ગમે. કેરી કોને ન ગમે? ઓર રસીલા થાય. સામાન્ય રીતે બુઢાપામાં માણસ જીવનનો રસ ગુમાવતો હોય છે. હવે કઈ જીવવા જેવું રહ્યું નથી, હવે બસ ઉપર વાળો બોલાવી લે તો સારું, બધું જોઈ લીધી દુનિયા, હવે કાંઈ બાકી નથી રહ્યું, બસ હવે નહીં. એને બદલે બુઢાપો આપણો રસીલો હોય, રસૈયો. અને મારે બીજા બધાને કેવું છે કે આવા વડીલો તમારા ઘરમાં હોય ને ત્યારે એનો લાભ લઈ લેજો, એને હાચવજો, એને પગે લાગજો, એના આશીર્વાદ લેજો, એનું માર્ગદર્શન લેજો. નસા સભા યત્ર ન સંતિ વૃદ્ધાહ, અમારે સંસ્કૃતમાં સુભાષિતોમાં પણ કહેવાય, એ સભા સભા નથી જ્યાં વડીલો ન બેઠા હોય, અનુભવી વડીલો, જ્યાં વૃદ્ધો ન બેઠા હોય. વૃદ્ધ છે એ સમૃદ્ધ છે, એની પાસે જીવનનો અનુભવ છે. તુલસીદાસજી રામચરિત માનસ લખ્યું, અને એ રામચરિત માનસનો આટલો બધો પ્રભાવ, કારણ તુલસીદાસજીએ પોતાની વૃદ્ધાવસ્થામાં રામચરિત માનસની રચના કરી. અનુભવથી સમૃદ્ધ છે, અને અનુભૂતિનો નિચોડ, પોતાના અનુભવનો નિચોડ તુલસીદાસજી રામચરિત માનસના રૂપમાં આપ્યો છે. એટલે આજે રામચરિત માનસ આપણું માર્ગદર્શન કરે છે. આપણે રામાયણના પારાયણ કરતા હોઈએ છીએ. ભગવાન શંકરને વંદન કરીને પછી પોતાની 80 વર્ષ પછીની આયુષ્યમાં તુલસીદાસજી અયોધ્યામાં રામાયણની રચનાનો પ્રારંભ કરેલો. સાદર શિવહી નાઈ અબ માથા, સાદર શિવહી સાદર શિવહી નાઈ અબ માથા, शंकर जी को वंदन करके रघुनाथ गाथा का मैं गायन करता हूं. એટલા માટે જ આપણે ત્યાં સાધુ પુરુષ હોય ને, એની વૃદ્ધાવસ્થામાં એનો મહિમા વધારે, કારણ કે ખૂબ તપ કર્યું હોય, ખૂબ અનુભવ થયો હોય, ખૂબ પાક્યા હોય અને મધુર થયા હોય. અને એટલા માટે એવા સાધુ પુરુષ, એવા સદગુરુના દર્શને વારંવાર આપણને જવાનું મન થાય, એના સાનિધ્યમાં બેસવાની ઈચ્છા થાય, એને કંઈક પ્રશ્ન પૂછવાનું મન થાય, એની પાસેથી માર્ગદર્શન આપણે પ્રાપ્ત કરીએ. બાકી ટકટક ને ટીકા, ત્યાંથી તો માણસ આગા જ રહે. એટલા માટે આપણે રામાયણનો વારંવાર પાઠ કરીએ છીએ. બુઢાપો આપણો એવો હોય મધુર, માત્ર વૃદ્ધ ન થાય, અનુભવથી સમૃદ્ધ થાય, પ્રેમથી મધુર હોય, પાક્યો હોય. તો સાધુ જેટલો વૃદ્ધ હોય ને એટલો એનો મહિમા વધારે. જુવાન સાધુ કરતા વૃદ્ધ સાધુમાં માણસને ભરોસો વધારે. હાજી, વારાંગના જેટલી જુવાન એટલો એનો મહિમા વધારે, અને સાધુ જેટલો વૃદ્ધ એટલો એનો મહિમા વધારે. તો સંસાર વૃક્ષનું પરિપક્વ ફળ, મધુર ફળ એટલે સાધુ પુરુષ. અને સાધુ પુરુષ એટલે જરૂરી નહીં કે તમે જટા વધારી હોય અને તમે ભગવા કપડા પહેર્યા હોય અથવા તો અંગે ભભૂતિ ચોળતા હોય. સાધુ એટલે
જે સીધો છે એ સાધુ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. ગાઓ, બધા ગાઓ રામાયણની ચોપાઈ. જથા લાભ સંતોષ સદાઈ. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ. સરળ જથા લાભ સંતોષ સદાઈ. જથા લાભ સંતોષ સદાઈ. નમન કુટિલાઈ. જેનો સ્વભાવ સરળ છે, જેના મનમાં કુટિલતા નથી અને જે મળે એમાં સદા સંતોષી હોય એ સાધુ. એ ભલે ને બચરવાળ માણા હોય પણ તોય સાધુ. ભલે ઘર છોડીને બહાર ન નીકળ્યો હોય, ઘરમાં જ રહેતો હોય તોય સાધુ. આવો સાધુ પુરુષ એ પાકેલો હોય છે, એ થાકેલો નથી હોતો. થાકેલો હોય ને એ ભગવાનને એમ કે હવે ઉપાડી લે. ભગવાને તને જીવન આપ્યું છે તો એ ભગવાનનો પ્રસાદ છે. એનો એક પણ કણ વેડફવો ન જોઈએ. નહીં તો એ પ્રસાદનો અનાદર કહેવાય. પ્રસાદનો તમે એક કણ નથી વેડફતા, એનો દુરુપયોગ નથી કરતા, તો જીવન પણ પ્રભુનો પ્રસાદ છે. એની એક ક્ષણ પણ વેડફાય નહીં અને એક ક્ષણ પણ ફેંકી ન દેવાય. ભગવાનને એમ કહે પાછું લઈ લે, ન જ જોતું. એટલા માટે આત્મહત્યા એ તો પાપ છે જ, પણ ભગવાનને પછી એમ કેવું થાકી જઈને હવે બોલાવી લે, હવે દોરી ખેંચી લે. એ પણ ઈશ્વરના દ્વારા આપણને મળેલા પ્રસાદનો અનાદર છે. ક્યાંક ઈશ્વર પણ એનાથી આમ રાજી ન થાય કે એનો મતલબ મેં તને આપ્યું, તને ગમતું નથી. એટલે ભક્તિ માર્ગમાં જે હોય ને કોઈ દી આત્મહત્યા તો કરે જ નહીં, સવાલ જ નથી. એક એક ક્ષણને ધન્ય કરે પ્રભુના સ્મરણમાં, અને જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી સેવામાં લાગેલો રહે. પ્રસાદનો કણ જેમ વેડફાય નહીં એમ જીવનની ક્ષણ પણ વેડફાય નહીં. કણ અને ક્ષણને જે વેડફે નહીં એની કિંમત સમજે, ઈ જ વિચક્ષણ. ઈ જ વિચક્ષણ કહેવાય. બાકી તો બુદ્ધુ, ઇંગ્લિશમાં શબ્દ છે ઇડિયટ. બુદ્ધિ મળી છે આપણને બુદ્ધ થવા માટે, બુદ્ધુ રહેવા માટે નહીં. બુદ્ધ થઈએ, પ્રબુદ્ધ થઈએ. એટલે બુદ્ધિ નહીં તે ખાકટી કેરી અને પછી બરાબર એને પાકવા દો. બુદ્ધિ જ્યારે એ પ્રમાણે પાકશે, નાનું છોકરું હોય ત્યારે ખાકટી તુરી હોય, થોડા મોટા થાય કેરી ખાટા જવાનીમાં, પણ પછી ધીમે 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 બુદ્ધિ પરિપક્વ થાય અને ત્યારે કેરીના જેવી સુગંધ
કેરીને ખાવાની તો પછીની વાત, યાર આપણને ઊંઘવાની જ બહુ મજા આવતી નહીં? પાકેલી કેરી હોય ને આફૂસ હોય એને બરાબર આમ લૂછીને પછી નાકે અડાડીએ, એની જે સુગંધ આવે. તમે બધા ગામડામાં જન્મ્યા, ઉછર્યા, મોટા થયા, હવે કેટલાક અમદાવાદ ગયા હશો કે નજીકના શહેરમાં જઈને રહેવા માંડ્યા હશો, પણ જે ઉછર્યા અહીંયા જન્મ્યા મોટા થયા, અથવા તો મહેસાણા જેવામાં તે જે ભણ્યા હશે સ્કૂલમાં, તમને યાદ હશે કે સ્કૂલની અંદર જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા અને નવી ચોપડીઓ આવતી, ચોથું પાસ કરીને પાંચમામાં આપણે કે પાંચમામાં પડ્યો એમ કેલા, ચોથું પાસ કરીને પાંચમામાં પડ્યો એટલે હું ભણે પાંચમામાં પડ્યો, ક્યાં ક્યાં વળે એમ કે પાંચમામાં આવ્યો, ચોથી ચોપડી પાસ કરી. ગામડામાં લોકોને પૂછતા દાદા હું ભણ્યા? 4 ચોપડી ભણ્યા. આમ તો દરેક ઓલામાં ચોપડીઓ તો ઘણી હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, ગણિત ભણવાનું હોય, બીજ ગણિત હોય, ભૂમિતિ હોય, અંકગણિત હોય, ગુજરાતીની અલગ હોય, એમ ચોપડીઓ આમ તો દફતરમાં ઘણી, પણ તોય ધોરણને ચોપડી કે 4 ચોપડી ભણ્યા. પછી ચોથું પાસ કરીને પાંચમામાં જાય કે પાંચમું પાસ કરી છઠ્ઠામાં જાય, છઠ્ઠું પાસ કરી સાતમામાં જાય, પણ જ્યારે પાછી સ્કૂલ ઉઘડે વેકેશન પછી અને સાતમું ચાલુ થાય એટલે નવા પુસ્તક આવે સાતમાના. હવે એ જે ચોપડીઓ આવે ને, તમને બધાને કદાચ અનુભવ હશે, મને યાદ આવે મારું બાળપણ, એ ચોપડીઓની સુગંધ બહુ ગમતી. ઊંઘી છે તમે? મેં તો ભણ્યા પછી ઊંઘી બહુ ચોપડીઓ પહેલા. બોલો, નવા પુસ્તક નહીં, એક ગંધ, એક સ્મેલ. આમ કરીને હોઈ જતા નાક ઉપર, વાંચતા વાંચતા પછી નાક ઉપર ચોપડી આમ ખુલ્લી ચોપડી મૂકી અને હોઈ જતા. એની સુગંધ બહુ સરસ આવતી. ભણવાનું તો પછી. એ વખતે આવતી હતી, અટાણના છોકરાઓને આવે છે કે નહીં ખબર નહીં, એ વખતની સુગંધ ગમતી, બહુ સરસ સુગંધ આવતી. તમને થોડું ગાંડ પણ લાગશે, પણ આવું ગાંડ પણ તમારામાંથી પણ ઘણા એક કર્યું હશે કે ચોપડીઓ કઈ ઊંઘાય. આપણે તો ઊંઘી છે, અને એની સુગંધ બહુ સરસ લાગતી. પેલા ઊંઘીને પછી ભણ્યા, એમાં કેરીઓ પણ પેલા ઊંઘીને પછી માણા ખાય. કેરીની સુગંધ જ કેટલી સરસ. એમ સાધુની સુવાસ આખા વિસ્તારમાં. હા, અને એની એવી સુવાસ હોય કે લોકો દૂર દૂરથી આવે જગ્યામાં, આશ્રમમાં. અને પછી એને ખાય એટલે સત્સંગ કરે. એ જે ખાવાનું છે ને કે પીવાનું છે, રસ પીવાય, કેરી ખવાય, એ ખાવાનું પીવાનું જે કંઈ છે એ અહીંથી નહીં, અહીંથી હોય, અહીંથી હોય. આંખથી દર્શન થાય અને કાનથી એના ઉપદેશ સાંભળીએ, સાધુ પુરુષના વચન સાંભળીએ, સત્સંગ કરીએ. એમ ભાગવતને પણ વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ કહ્યું છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા.
નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુતમ. ભાગવત એટલે વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ. ગલિતમ ફલમ, ફળ એ વૃક્ષનો સાર કહેવાય. એમ ભાગવત એ વેદોનો અને ઉપનિષદોનો સાર છે. આ કેરી કાચી નથી, પાકેલી છે. ગલિતમ ફલમ, અને એટલા માટે બહુ મધુર છે. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આંબે કેરી પાકે ને પછી ઓલા હુડા આવે, પોપટ આવે, અને એ જે હાક હોય ને એને ચાંચ મારે. એમ શુકદેવ રૂપી, શુક એટલે પોપટ અને શુક એટલે શુકદેવ. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. એક તો આ ફળ પરિપક્વ અને મધુર શ્રીમદ ભાગવત, અને એમાં પાછા સુખદેવ જેવા વક્તાઓના મુખે આપણને સાંભળવા મળે એટલે એની મજા ઓર વધી જાય. તમે ઘરે બેઠા બેઠા ભાગવત વાંચો તોય આનંદ આવશે, પણ કોઈક સુખદેવ જેવા સમર્થ વક્તાના મુખે કથા મંડપમાં બેસીને તમે કથા સાંભળો એટલે એની મધુરતા, એનો આનંદ ઓર વધી જાય. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ પિબત ભાગવતમ. આ રસને પીઓ. પિબત ભાગવતમ રસમ રસમ આલયમ મુહુઃ અહો રસિકા ભુવિ ભાવુકા. પિબત ભાગવતમ રસમ. પણ આ રસ મોઢેથી પીવાનો રસ નથી, એ કાનથી પીવાનો રસ છે. આ રસ એવો છે મોઢેથી પીવડાવાય, પીવાય નહીં, પીવડાવાય, કાનથી પીવાય. પિબત ભાગવતમ રસમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આ ભાગવત રૂપી ફળને હૃદયમાં રાખી, હૃદયસ્થ કરી, અને પછી એની અંદર એને ઘોળી ઘોળી ઘોળી. વક્તા છે ને એ ભાગવત ભણે, ભાગવતનો પાઠ કરે, ભાગવતનું ચિંતન કરે, ભાગવતના આચાર્યો દ્વારા લખાયેલી ટીકાઓનો સ્વાધ્યાય કરે, એનું મનન કરે. એ આ મનન કરવું ને એ જ ઘોળવું. એના હૃદયમાં આ ભાગવત રૂપી કેરી ઘોળાય છે, અને પછી એના મુખથી એ રસ પ્રગટ કરે છે ત્યારે કથા કહેતો હોય ત્યારે. અને વક્તાના મુખમાંથી જે રસ પ્રગટ થાય એ શ્રોતાઓ કાનથી પીવે. પિબત ભાગવતમ રસમ આલયમ. લયમ મોક્ષમ, આલયમ આસમંતાત લયમ. મોક્ષ પર્યંત તમે પીઓ અને તમારી મુક્તિ થઈ જાય. ને મુક્તિ તો ક્યારે થઈ ગઈ સંસારથી, તમે ક્યારે છૂટી ગયા તમને ખબર નહીં રહે. અને તમે તો રસ પીવામાં. देखो जब भोजन करते हैं, हम खाते हैं, तो प्रति ग्रास के साथ 3 बातें एक साथ होती है. दरेक कोळीए 3 वस्तु एक साथे बने. तुष्टि, पुष्टि અને ક્ષુધા નિવૃત્તિ. 3 વસ્તુ એક સાથે થાય. तुष्टि संतोष થાય. બહુ ભૂખ લાગી હતી હો ભાઈ, હવે આમ પેટમાં આગ લાગી હતી, હવે નિરાત થઈ, જમવાની મજા આવી, સરસ થયું હતું. तुष्टि.
સંતોષ. પુષ્ટિ, તમે જે ખાધું એનાથી તમને પોષણ મળે. અને ક્ષુધા નિવૃત્તિ, ભૂખ મટે. સંતોષ થાય, પોષણ મળે અને ભૂખ મટે. આ ત્રણ વસ્તુ કોળીએ એક સાથે થાય. એમ ભાગવત પણ સાંભળશો, સંતોષ થશે. તમને એમ લાગશે કે જીવનમાં આટલા રૂપિયા ભેગા કર્યા તોય જે સંતોષ ન મળ્યો. આ 7 દિનની કથામાં એટલો આનંદ આવ્યો છે. ભાગવત કથા, આ ભાગવત સત્સંગ, આ રામાયણ સત્સંગ આપણને અંદરથી સંતોષથી ભરે છે, તુષ્ટિ. લોકો પછી એમ કે 7 દિવસ ક્યાં વીતી ગયા ખબર ન પડી. 3 મહિનાથી તૈયારી કરતા હતા અને 7 દિવસ લ્યો કથા પૂરી થઈ ગઈ. પુષ્ટિ, તમારો આધ્યાત્મિક પિંડ પોષાય, તમારો આનંદ, તમારી શાંતિ, તમારું આંતરિક સુખ, એને પોષણ મળે. અને ક્ષુધા નિવૃત્તિ, સંસારના વિષયોની તૃષ્ણા, ધન આદિની ભૂખ, આ બધું જ મટી જાય, એની નિવૃત્તિ થઈ જાય. એનું નામ જ મોક્ષ. વિષયા વિનિવર્તન્તે, તૃષ્ણાઓ જાય, કામનાઓ બીજી કોઈ ન રહે. તો આ લયમ, આ સમંતાત લયમ, લયમ મોક્ષમ. કથા સાંભળતા સાંભળતા મોક્ષ તો ક્યારે થઈ જશે ખબર નહીં પડે. પણ સંતોષ અને તમારા આધ્યાત્મિક પિંડનું પોષણ, જેમ જેમ કથા સાંભળતા જશો તેમ તેમ આ ત્રણેય ઘટનાઓ એક સાથે ઘટતી જશે. પિબત ભાગવતમ રસમ. તો ભાગવત એટલે રસ. ભાગવત એટલે બધાય શાસ્ત્રોનો સાર. ભાગવત વેદોનું પરિપક્વ ફળ. એમ બુઢાપો, એમાં થાકવાનું નથી, પાકવાનું છે. નિરસ નથી થવાનું, રસિક થવાનું. તમારો બુઢાપો જો નિરસ હોય, તમને જીવનમાંથી રસ ઉડી જાય, તમે ભગવાનને કહેવા માંડો કે હવે બોલાવી લે તો હારું. નહીં, ક્યાંક રસ્તો ચૂકાયો, ક્યાંક ખોટા પડ્યા. નહીં તો જીવનની અંતિમ ક્ષણ સુધી માણસ જીવનનો આનંદ લે, રસીલો હોય, રસિક હોય. અને જ્યાં રસ હશે ત્યાં આનંદ હશે. હે ભગવાન, હવે દોરી ખેંચી લે તો સારું, એમ શું કામ બોલાય છે? આનંદ નથી જીવનનો. કેમ નથી? રસ નથી રહ્યો, હુકા ભટ્ટ થઈ ગયા. આ ખાલી નર્મદાજી આવ્યા અને કેવી થઈ ગઈ ધરતી. સૂકી ભટ્ટ હોય તો એક સારો વરસાદ પડી જાય અને કેવી ચારે બાજુ હરિતીમાં જોવા મળે, હરિયાળી. રસ હોવો જોઈએ. અરે ગાજર તમે લઈ આવો, ગાજર એમાં થોડોક રસ ઓછો હોય ને તો આપણને એમ થાય કેવા ગાજર થઈ ગયા. મૂળા આમ હુકા હુકા લાગે, થોડોક રસ ઓછો હોય તોય મૂળા ખાવાની મજા ના. અમુક જગ્યાના મૂળા ને ગાજર ખાઈએ ને આમ એવા રસીલા હોય. માણસ રસીલો હોવો જોઈએ. પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા રસિકા ભુવિ ભાવુકા. આમ ભલે તમારું જે નામ હોય તે, પણ હકીકતમાં બધા રસિકભાઈ હોવા જોઈએ. બધા બેન રસીલા બેન હોવા જોઈએ.
બેઠા લાગે છે. બધાય બેન રસીલા બેન હોય અને બધાય ભાઈઓ રસિક ભાઈ હોય ને. બાકી પ્રવીણ હોય, છગન હોય, મગન હોય, કરશન હોય, જે નામ હોય તે, પણ હકીકતમાં દરેક ભાઈ એ રસિક ભાઈ હોવા જોઈએ અને દરેક બેન એ રસીલા બેન હોવા જોઈએ. જ્યાં રસ હશે ત્યાં આનંદ હશે. રસમ હેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, ઉપનિષદ કહે છે. અને જો આનંદ હશે તો એક એક ક્ષણ, હા, જો આનંદ સંત ફકીર કરે, એટલા માટે સાધુના જીવનમાં આનંદ છે. वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, कुछ खौफ नहीं जागीरी में. जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी. મારું આટલું ભેગું કર્યું છતાંય સંસારીઓના જીવનમાં આનંદ દેખાય નહીં, અને આણે બધું છોડી દીધું અને એની મોજ જુઓ. બધું છોડીને ભિખારી બન્યા ને પછી તો ભિક્ષા માંગવાની હોય. એનો આનંદ જુઓ. तुलसी मगन भयो राम गुन गाय के, कोई चाले हाथी घोड़ा पालकी मगाई के, साधु चले नंगे पैर चींटिया बचाए के. तुलसी मगन भयो राम गुन गाय के. સંસારીને જે છે એનોય સંતોષ નથી, અને સાધુ એટલે નથીની મસ્તી. बापू पग में जूता नहीं पहनते? बोले नहीं पहनते भैया, नंगे पांव में विचरण करते हैं. क्यों बापू जूता क्यों नहीं पहनते? बोले भैया चमड़े में चमड़ा क्या लगावे. मस्ती जुओ तमे. અને આપણે ભાગવાળાના ઘરમાં બહેનોને સેન્ડલના કબાટ હોય છે, 25 30 જોડી. આ હાડીની હારે આ પહેરવાનું, આ હાડીની હારે આ પહેરવાનું, ડ્રેસ હોય તો આ પહેરવાનું, પાર્ટીમાં જઈએ અને એ ટાઈપના કપડાં પહેરીએ તો એની સાથે આ શેડ, ઊંચી સંડી એડીવાળા, હાઈ હીલ, મધ્યમવાળા, સપાટ, કોની હારે હું પહેરવાનું, આની હારે આ જ જાય, આની સાથે આ જ મેચ થાય. બોલો, સેન્ડલે મેચિંગ ના પહેરે. पर्स मैचिंग नहीं राखे. બંગડી તે જેવા કલરની હાડી હોય એ પ્રમાણેની બંગડી મેચ થવી જોઈએ. બધુંય મેચ થતું હોય, બસ ધણીની હારે મેચ ન થતી હોય. ખાટલે મોટી ખોડી. બોલો કે સિનેમા જોવા જોઈએ તો નહીં, મારા બાપુજીને ઘેર જાઉં. બોલો કે હાલ તારા બાપાને ઘેર આંટો મારીએ, મારે કીટી પાર્ટી છે. પેલાને અધ્યાત્મમાં રસ હોય તો આને ભૌતિકતામાં રુચિ હોય. બસ પતિ સાથે મેચ ન થાય એટલે ઘર્ષણ થતું જ રહે છે. भैया चमड़े में क्या चमड़ा लगाना. नंगे पैर साधु चलता है और नंगे पैर चलने की मस्ती. कोई चाले हाथी घोड़ा पालकी मगाए के, साधु चले नंगे पैर चींटिया बचाए के. तुलसी मगन भयो राम गुन गाय के. बापा धोतिયું પહેરતા હશે, ઉપર કડિયું પહેરતા, ખમીસ પહેરતા હશે, અથવા તો પેન્ટ પહેરતા હોય, ઉપર ખમીસ, એના ઉપર કોટ, અને આટલું હોય તો એ વળી પાછો નવો કોટ લેવાનો, નવો સૂટ સીવડાવવાનું મન થાય. પણ એ બધું કાઢી નાખ્યા પછી ઉઘાડે શરીરે જે મોજથી બેઠા હોય પરાગદાસ બાપા ગોદડિયા,
બધું છોડી દીધા પછીની જે મસ્તી છે. પછી એક ગોદડી, એમાં બધું આવી જાય. એક સાધુ પોલીસ સ્ટેશનમાં ગયા કે સાહેબ ફરિયાદ નોંધાવવાની છે. એટલે સાહેબ કે બાપુ તમારે હે નહીં ફરિયાદ? તો ચોરી થઈ. તમારા આશ્રમમાં ચોરી થઈ? તો કે હા, બધું વયું ગયું. શું વયું ગયું? મારે પહેરવાના કપડાં હતા એ વયા ગયા, ઓઢવાનું વયું ગયું, મારે રૂપિયા રાખવાની ના અંતે બધી એક તિજોરી હતી ને એ વયું ગયું, કોઈક ધરી જાય તો હું રાખતો એ વયું ગયું. પોલીસે કહ્યું કે આટલું બધું વયું ગયું? આખી FRI-માં બધી યાદી તૈયાર કરી. ત્યાં કોક એનો ચેલો જે બરાબર સમજતો હતો, જાણતો હતો, બાપુ નહીં આવ્યો. એ કે સાહેબ કાંઈ નહીં, બાપુની ગોદડી ચોરાઈ ગઈ છે. તો પછી આણે તો આટલું બધું લખાયું. તો કે ખોટું નથી બોલ્યા, સાધુ પુરુષ છે, ખોટું બોલે? કારણ કે આ જ એનું લુગડું હતું, પહેરવાના લુગડા આ જ હતા, ઓઢવાની ચાદર પણ આ જ હતી, અને આની હેઠે જ રૂપિયા દબાવીને મૂકતા ઓલા જે ધરી ગયા હોય, એટલે એની તિજોરી આ જ હતી. એણે આ એ ખોટું નથી બોલ્યા, એ આ એક ગોદડીમાં એને બધું હતું. साधु चले नंगे पैर, नहीं की मस्ती साधु पुरुष के जीवन में. स्वस्वरूप से भिन्न किसी भी व्यक्ति से, वस्तु से या परिस्थिति विशेष से तुम आनंद लेने की कोशिश करोगे तो वो मूर्खता होगी. वो सुख, वो आनंद गुलाम है. साधु की मस्ती स्वस्वरूप में स्थिति के चलते है कि सुखनो खजानो तो वाला अंदर છે. सुख पोते કહે છે મોકો કહાં ઢૂંઢે રે બંદે मैं तो तेरे पास रे. वो आनंद भीतर है. ई जने મળી ગયો. इसलिए जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीर. वो आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, संत फकीर